નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ઠંડીમાં જ્યારે ભૂખ લાગે ત્યારે સવાર કે સાંજના નાસ્તા માટે ગરમ ગરમ વેજીટેબલ ઉપમા. ટેસ્ટી અને મજેદાર આ ઉપમા જો એકવાર બનાવી લીધી ને તો આ ઠંડીમાં તરત જ બની જાય તેવી હેલ્ધી એવી ઉપમા બધાને ખાવા મળે. ગેસ ઉપર આપણે કઢાઈ ચડાવી છે, ગેસને શરૂ કરેલો છે. હવે આપણે એડ કરી દઈએ 1 ચમચી તેલ. તેલને આપણે ગરમ થવા દઈએ. તેલની અંદર આપણે સિંગદાણા છે તેને ફ્રાય કરીશું અને કાજુના ટુકડા લીધા છે મેં, તેના 2 ફાડા કરી લીધા છે, તેને પણ આપણે રોસ્ટ કરી લેશું. તેલને આપણે ગરમ થવા દઈએ. સિંગદાણા મેં 1 ચમચી લીધા છે અને કાજુ મેં 7 થી 8 ટુકડા લીધા છે. તેલ ગરમ થાય એટલે વારાફરતી બંનેને આપણે શેકી લઈએ. સૌથી પહેલાં આપણે કાજુ એડ કરી દઈએ. કાજુને આપણે વધારે નથી ફ્રાય કરવાના, કલર ચેન્જ ન થાય એટલા આપણે ફ્રાય કરી લઈએ. વધારે જો કાજુ ફ્રાય થઈ જાય ને તો કાજુનો સ્વાદ બગડી જાય. તરત જ કાજુ ફ્રાય થઈ ગયા છે. હવે કાજુને આપણે કાઢી લઈએ. ઉપમા બનાવવામાં આવી નાની નાની બાબતો ધ્યાન રાખીએ ને તો ઉપમા બહુ સરસ બને. હવે આપણે સિંગદાણા એડ કરી દઈએ અને સિંગદાણાને ફ્રાય કરી લઈએ. સિંગદાણાને સંતળાતા વાર લાગતી હોય છે એટલે બંને સાથે એડ કરવાના નથી. સિંગદાણા અને કાજુનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે રાખી શકો છો. જો સિંગદાણા પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. સિંગદાણાને પણ આપણે કાઢી લઈએ. હવે આપણે એડ કરીએ થોડું તેલ. ટોટલ અહીં 1 ચમચીથી થોડું વધારે તેલ થયું છે અને આપણે 1 ચમચી એડ કરી દઈએ ઘી. ગેસની ફ્લેમને અહીં આપણે સ્લો રાખીએ. અહીં મેં પોણી વાટકી સૂજી લીધી છે. સૂજીને આપણે ઘી અને તેલની અંદર ફ્રાય કરી લઈએ. ધીમી ગેસની ફ્લેમ પર આપણે ફ્રાય કરવાનું છે. જુઓ, સૂજી ધીમા ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે શેકાઈ જાય છે. આનાથી વધારે આપણે સૂજીને શેકવાની નથી. ટીપ નંબર 1 આ યાદ રાખવાનું છે કે સૂજીને જાડા તળિયાવાળી કડાઈમાં ધીમા ગેસની ફ્લેમમાં લાઈટ એવી શેકી લેવાની છે. નાની નાની ટિપ્સ યાદ રાખશું ને બધી તો ઉપમા તમારી પણ બહુ સરસ બનશે, બજારમાં મળે ને તેવી જ. જો હવે આપણે આ સૂજીને કાઢી લઈએ. સૂજીને શેકી લીધા પછી આ જ કડાઈમાં આપણે ઉમેરીશું 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ. ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે એડ કરી દેશું રાઈ 5 ચમચી, 5 ચમચી જીરું, રાઈ અને જીરું જેવું તતડે ને એટલે આપણે એડ કરી દઈએ 1 નાની ચમચી ચણાની દાળ. ચણાની દાળ અને સાથે 1 નાની ચમચી અડદની દાળ. આ બંને વસ્તુ ઉપમામાં ખૂબ જરૂરી છે. આ બંને દાળ નાખશું ને તો ઉપમા બહુ સરસ બનશે. આ છે ટીપ નંબર 2. ગેસની ફ્લેમને અહીં મીડિયમ કરીએ અને બધું આપણે સંતળાવા દઈએ.
આની સુગંધ જ એટલી સરસ આવે ને બંને દાળની ઉપમામાં કે જેને કારણે ઉપમા બહુ ટેસ્ટમાં પણ સરસ લાગે અને પૂરું રસોડું આખું સુગંધથી ભરાઈ જાય. અને હવે આપણે મીઠા લીમડાના પાન એડી કરી દઈએ. મીઠા લીમડાના પાન, ચણાની દાળ, અડદની દાળ બહુ સરસ ટેસ્ટ આવે. અને સાથે લીલું મરચું કાપેલું છે અને આદુને ખમણી લીધું છે, તેને પણ આપણે એડ કરી દઈએ. આ બધું આપણે ફ્રાય થવા દઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખીએ એટલે આ બધા મસાલા છે એ બળી ન જાય. બંને દાળને આપણે સરસ ફ્રાય થવાની દેવાની છે. જોવા જેવી દાળ ફ્રાય થઈ જાય અને કડક થઈ જાય એટલે આપણે ઉમેરવાની છે કાપેલી ડુંગળી. એક નાની ડુંગળી મેં કાપી લીધી છે, તેને આપણે એડ કરી દઈએ. ડુંગળીને પણ આપણે સરસ રીતે સાંતળી લઈએ. ડુંગળી સંતળાય છે, વચ્ચે જગ્યા કરી અને આપણે હિંગ એડ કરી દઈએ. હિંગને પણ આપણે મિક્સ કરી લઈએ. અને હવે આપણે એડ કરી દઈએ 1 ચમચી કાપેલી ફણસી, 1 ચમચી કાપેલું ગાજર અને 1 ચમચી વટાણા. અહીં વટાણા મેં ફ્રોઝન લીધા છે. તમે રેગ્યુલર જે આવે છે અત્યારે માર્કેટમાં મળે છે વટાણા લેવા ને તો વટાણાને થોડી વાર બોઇલ કરી લેવા. શાકભાજી બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. અને હવે આપણે ઉમેરીએ સ્વાદ મુજબ મીઠું. શાકભાજીની અંદર મીઠું આપણે ભેળવી દેવાનું છે એકદમ સરસ રીતે અને ત્યાર પછી આપણે એડ કરીશું પાણી. પાણીનું માપ પણ તમને બતાવું છું. આ રીતે આપણે સાંતળીએ જરા વાર. ટીપ નંબર 3, જે વાટકીના માપથી આપણે સૂજી લીધી છે તે વાટકીના જ માપથી આપણે 3 વાટકી પાણી લેવાનું છે. અહીં મેં પોણી વાટકી સૂજી લીધી હતી એટલે 3 પોણી વાટકી આપણે પાણી એડ કરી દઈએ. યાદ રાખવાનું છે પાણી આપણે 3 ગણું એડ કરવાનું છે. જે માપથી તમે લો એનાથી 3 ગણું પાણી. 1 વાટકી, બીજી વાટકી અને હવે ઉમેરીએ આપણે ત્રીજી વાટકી. હવે આપણે ગેસને અહીં થોડો ફાસ્ટ કરીએ એટલે પાણી ઉકળવા માંડે. અહીં પાણી સારી રીતે ઉકળી ગયું છે. આ રીતે પાણી ઉકળશે ને એટલે અંદર શાકભાજી હશે ને એ પણ બફાઈ જશે. હવે આપણે એડ કરવાનું છે પોણી વાટકી દૂધ. દૂધનું માપ પણ આપણે એટલું જ લેવાનું છે કે જેટલો આપણે સૂજી લીધી છે. એટલે પોણી વાટકી દૂધ ઉમેરી દઈએ અને દૂધને પણ આપણે ઉકળવા દઈએ. જુઓ દૂધ ઉકળી ગયું છે. આપણે મિક્સ કરી લઈએ. અહીં પાણી અને દૂધ બંને થઈને સૂજી કરતાં 4 ગણું બનશે. 3 ગણું પાણી અને એક ભાગનું દૂધ એટલે 4 ગણું ટોટલ લિક્વિડ થશે. આ ઉકળી જાય એટલે આપણે એડ કરી દઈશું સૂજી. મિક્સ કરી લઈએ અને આ પાણી અને દૂધને આપણે બાળી નાખીએ. જુઓ પાણી અને દૂધ શોષાઈ રહ્યું છે. એકદમ સરસ વેજીટેબલ ઉપમા બનીને તૈયાર થઈ રહી છે.
હજુ પણ આપણે લિક્વિડ છે તેને પાડીશું. ટીપ નંબર 4, આપણે આ ઉપમાને આટલી ઢીલી રાખવાની છે, આનાથી વધારે સૂકી કરવાની નથી. અને છેલ્લે આપણે જે ફ્રાય કરેલા કાજુ, સિંગદાણા અને 1 ચમચી કોપરાનો ભૂકો નાખવાનો છે. કોપરાનો ભૂકો જો તમને પસંદ હોય તો નાખજો, પણ અમને પસંદ છે એટલે અમે કોપરાનો ભૂકો એડ કરીએ છીએ. બધું આપણે મિક્સ કરી લઈએ. અને હવે આપણે એડ કરી દઈએ અડધી ચમચી ઘી. આ રીતે ઉપરથી ઘી ઉમેરવાથી ઉપમાનો ટેસ્ટ બહુ સરસ આવશે. ગેસને અહીં આપણે બંધ કરી દઈએ અને છેલ્લે આપણે સમારેલી કોથમરી એડ કરી દઈએ. તૈયાર છે શિયાળાની ઠંડી માટે ગરમ ગરમ ઉપમા. હવે આ ઉપમાની આપણે સર્વિંગ કરી લઈએ. ગેસ બંધ કરી અને સર્વ કરતા પહેલા આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈએ. ઉપમામાં ગળાશ સારી લાગતી નથી, પણ જો કોઈને પસંદ હોય ને તો એ નાખી શકે છે. લીંબુ નાખ્યા પછી આપણે મિક્સ કરી દઈએ. ગરમ ઉપમાને આપણે સર્વ કરી દઈએ. જોઈ શકાય છે હેલ્ધી અને ટેસ્ટી શાકભાજીથી ભરપૂર ઉપમા બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપમાનો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.